ત્યાં સ્મશાનની ઉપર જ માતાજીનું મંદિર છે. અને એવો સમય આવશે કે માણસ માણસને ખાશે. ગ્રંથોમાં કલિયુગ વિશે લખ્યું શું છે એકચ્યુઅલીમાં? ખોબે ખોબે પાણી વેચાશે, દીકરીનો હાથ ઝાલીને બાપ ફરશે. ફરશે, હા. 2029ના એન્ડ સુધી આપણી આખી દુનિયાનો માહોલ આવો જ રહેશે. એટલે આલા યુદ્ધ ને ખૂન ખરાબી કે જે બી ચાલી એક બંધ થશે તો બીજું ચાલુ થશે, બીજું બંધ થશે તો ત્રીજું ચાલુ થશે. કાલી માતાની સાધના સૌથી ઇઝીએસ્ટ વેમાં કરવી હોય તો કેવી રીતે થાય? મહાકાલીની આરાધના એટલી સૌમ્ય છે, ભલે શક્તિ છે. કામાખ્યામાં એવું શું છે? ખાલી દર્શન કરીએ ને તો પણ આપણી મનોકામના પૂર્ણ થાય છે. એ તો માતાજીનું યોની સ્વરૂપ જ છે. તો અગર લેડીઝ પીરિયડ્સમાં બી હોય તો કેમ ના જઈ શકે મંદિરમાં? બેન, શાસ્ત્રના નિયમ પ્રમાણે માતાજી ત્યાં રજસ્વાલા થાય છે. હા. અને એ રજસ્વાલા દરમિયાન માતાજીના પટ બંધ રહે છે. ચોખ્ખું લખ્યું છે બોર્ડ પર કે આ મંદિરમાં કોઈએ 10 મિનિટથી વધારે બેસવું નહીં. બેન, આજે તમે ત્યાં 5 મિનિટ જો સામે ઊભા રહેશો ને હા. તો તમને પસીનો થઈ જશે ને તમારું આખું બોડી હીટ થઈ જશે. બ્લેક મેજિક બી બહુ સ્ટ્રોંગ અને ફેમસ છે. એ લોકો હવામાં ઉડે. હા. નીલ તારાનો એક જ સિમ્પલ મંત્ર છે, આપણે કરીએ ને તો એનાથી તમારી વાણી સિદ્ધ થાય. ઓ અચ્છા. અને એક ગોરી સાથે મેરેજ કર્યા ને એટલે એ ગોરીએ એની બધી પ્રોપર્ટી જેટલી હતી ને, બહુ એમાઉન્ટ બહુ મોટી છે. કેટલી? ઓહો બાપરે. બ્રહ્માસ્ત્રની પૂજા કરીને એ લોકો ઘરે પહોંચે ને એ પહેલા તો પેલી ગોરી એમની જે વહુ હતી ને, ઘરે આવીને એની પ્રોપર્ટી સાઇન કરીને પાછી આપી ગઈ. પૈસા માટે કયું અનુષ્ઠાન કરવું જોઈએ બગલામુખીનું? બેન, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. નમસ્તે રાજુ મહારાજ. જી નમસ્તે તેજલબેન. ફરીથી સ્વાગત છે તમારું. જી, આભાર આપનો. આ વખતે પોડકાસ્ટ થોડું ડિફરન્ટ લઈને આવે છીએ. જી. જે લોકોને ઘણી બધી નવી ઇન્ફોર્મેશન મળે છે પોડકાસ્ટથી. હા. અને નવું જાણવા મળે એવી આ પોડકાસ્ટથી આશા છે. શરૂઆત હું શક્તિપીઠથી કરવા માંગીશ કે 51 શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ કેવી રીતે બન્યા અને એમાંથી સૌથી શક્તિશાળી શક્તિપીઠ કયું? જી તેજલબેન, આપણે શાસ્ત્રોમાં અને વેદોમાં જણાવ્યું છે કે 51 શક્તિપીઠ કઈ રીતના ઉત્પન્ન થયા. અને જ્યારે દક્ષ રાજા, માતાજી પાર્વતીજીના પિતા દક્ષ રાજાએ જ્યારે મહાયજ્ઞ કર્યો હતો અને શિવજીનું અપમાન કર્યું, તો શિવજીનું અપમાન જ્યારે દેવી પાર્વતીથી સહન ન થયું ત્યારે એમને યજ્ઞકુંડમાં યજ્ઞ સ્નાન કર્યું. ત્યારે શિવજી એમની આરાધનામાં હતા અને એમને જ્યારે ખબર પડી કે દેવી પાર્વતીએ અગ્નિ સ્નાન કર્યું છે, ત્યારે જે માતાજીનું અગ્નિથી સળગતું શરીર લઈને શિવજી તાંડવ કરવા લાગ્યા. અને શિવ તાંડવ કરવા જ્યારે ગયા ને ત્યારે જ્યાં જ્યાં જે દેવીનું અંગ પડતું ગયું ત્યાં ત્યાં એ શક્તિપીઠ તરીકે સ્થાપિત થતું ગયું. અને એમ કરે 51 શક્તિપીઠ આપણા ભારત વર્ષમાં છે. એટલે જે શિવજીએ ઉગ્ર સ્વરૂપ લીધું અને એમને શાંત કરવા માટે જ્યારે વિષ્ણુ ભગવાને દેવીના જે શરીરના ટુકડા કર્યા, શસ્ત્રનો ઉપયોગ કરી અને દેવીના ટુકડા કર્યા, ત્યારે જ્યાં જ્યાં જે અંગ પડતું ગયું ત્યાં ત્યાં એ શક્તિપીઠ સ્થાપિત થતું ગયું. હવે 51 શક્તિપીઠ છે. 51 શક્તિપીઠમાં આપણે જોયા હશે કે સૌથી શક્તિશાળી શક્તિપીઠ કયું? તો પહેલામાં પહેલું તો માં કામાખ્યા. બિલકુલ બિલકુલ. કામાખ્યાથી શક્તિશાળી કોઈ શક્તિપીઠ છે જ નહીં. અને બીજું છે આપણા મહાકાલી. યસ. મહાકાલી અને કામાખ્યા એ સૌથી શક્તિશાળી શક્તિપીઠ છે. આપણું ગુજરાતનું મા અંબા એ સૌથી લાગણીશીલ અને પ્રભાવશાળી, એને શું કહેવાય, પ્રભાવશાળી. આ બધી શક્તિપીઠે જ્યારે જઈએ છીએ ને ત્યારે કામાખ્યામાં જઈએ છીએ તો કામાખ્યા એક શક્તિ સ્વરૂપે આપણને મહેસૂસ થાય છે. તમે મહાકાળી શક્તિપીઠમાં જાઓ છો તો ત્યાં તમને એવું લાગે ને તમારામાં એક જોમ આવી જતું હોય, જુસ્સો આવતો હોય, અગ્રેસર તમે થઈ જ જાઓ. એવી રીતના જ્યારે તમે અંબાજીમાં જાઓ છો ને ત્યારે તમારો મનનો ભાવ છે ને આખો ચેન્જ થઈ જાય છે. ત્યાં આપણું મન છે ને ભાવાત્મક થઈ જાય છે. એટલે તો કહે છે ને કે ત્યાં પોલીસવાળા પણ નાચવા લાગી જાય છે. એ સાચી વાત છે. પણ આ જે
કામાખ્યાની તો બહુ જ બધી વાતો થતી જ હોય છે જી કે કામાખ્યાના શું સ્વરૂપ છે, શું છે, હા પણ જે ખરેખર લોકો ત્યાં જાય છે, જે મારા જેવા લોકો જે ખાલી ફરવા જતા હોય એમની અલગ હમ વસ્તુ છે, પણ હમ તમે ત્યાં જઈને તમે પૂજા સાધના, તમે જી અનુષ્ઠાન કરો છો, જી તો કામાખ્યામાં એવું શું છે કે આટલા બધા લોકોને અટ્રેક્ટ કરે છે, અને કામાખ્યામાંના જે અનુષ્ઠાન કે સાધના હોય છે એ સફળ કેમ થાય છે? જી તેજલબેન, કામાખ્યામાં શક્તિનું સ્વરૂપ છે, ત્યાં યોની સ્વરૂપે ચટ્ટાનની પૂજા થાય છે. અને ત્યાં આજે પણ સ્વયંભૂ અ, પાણીનો સ્ત્રાવ છે જ. છે. પ્લસ તમને ખબર હોય અત્યારે 22 થી અત્યારે 26 yes, ત્યાં હા 26 આંબુવાચી આંબુવાચી ચાલે છે. મંદિરના પટ અત્યારે બંધ હોય છે. અને હમ. ત્યાં માતાજીને રજસ્વલા થાય છે ને હા રક્તસ્રાવ આજે પણ થાય થાય છે. છે. અને ત્યાં તમે રૂબરૂ એકવાર જશો ને તો ત્યાંનું લોકોનું કહેવું એવું છે કે અહીંયા આવવાથી ખાલી દર્શન કરીએ ને તો પણ આપણી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે મેં આજ સુધીમાં તેજલબેન નહીં તો 1.5 લાખની ઉપર અનુષ્ઠાન કર્યા છે ઓહ કામાખ્યામાં. અને અત્યાર સુધીના કોઈ પણ એવા અનુષ્ઠાન નથી જે હમ સક્સેસ નહીં થયા હોય. હમ મેં છે ને થોડા 2 વર્ષ પહેલાંની વાત કરું છું હમ કે એક છોકરો અમેરિકામાં હતો હમ અને એ છોકરો ડ્રગ્સ લેતો ઓહ અને એના ફાધર ઉપર ફાયરિંગ કરે. ઓહો પછી એ છોકરો જેલમાં ગયો. હમ તો એના ફાધર લોકોએ મારી પાસે અનુષ્ઠાન કર્યું કે મારા છોકરાને કોઈ સજા ન થાય હા અને એ છૂટી જાય. તમને છૂટી ખબર છે આપણે ઇન્ડિયા જેવું નથી કે નથી એફઆઈઆર બિલકુલ. પાછી ખેંચી લે એટલે હા થઈ ગયું. એને છોડી દે. ત્યાં એવું નથી. ત્યાં તો હમ ગુનો નોંધાય ને બાપે દીકરાને તમાચો માર્યો ને તો એ ગુનો નોંધાય નોંધો છે. બિલકુલ તો બિલકુલ. એ છોકરા માટે જ્યારે એના ફાધરે જ અનુષ્ઠાન મારી પાસે કરાવ્યું તો એ હમ છોકરો લગભગ સમજો ને 17 દિવસમાં બહાર આવી ગયો હતો. ઓહ આ અનુષ્ઠાનનો પ્રભાવ છે. પ્રભાવ છે. આગળ બી મેં તમને એક સ્ટોરી આપણે એક હા પોડકાસ્ટમાં કરી હતી કરી કે હતી કામાખ્યાનો પ્રભાવ કેવો યસ હોય છે. યસ. અત્યારે જ હું આ 30 તારીખે જ એક અનુષ્ઠાન કરીને આવ્યો. એમાં છે ને એક બહુ જ સમજો ને એજ્યુકેટેડ વ્યક્તિ છે. એ એટલું બધું એજ્યુકેશન હતું એનું કે સમજો કે આજના જમાનામાં તો એનું જે એજ્યુકેશન છે ને કંઈ નહીં, પણ છતાં પણ એ એટલું એજ્યુકેશન હોવા છતાં 15,000માં નોકરી કરે છે. ઓહો આઈવીએફ માસ્ટર યુકે. ઓહો એમના સક્સેસ માટે મેં અનુષ્ઠાન કર્યું છે. પોઝિટિવ તરફ જાય છે અત્યારે. તો મને આ સાંભળીને એવું લાગે છે કે મારે બી કોઈ અનુષ્ઠાન કરાવી લેવું જોઈએ. જી બિલકુલ. દરેક વ્યક્તિએ જીવનમાં સફળતા માટે અનુષ્ઠાન કરવું જોઈએ. પહેલાંના જમાનામાં છે ને ગુરુ હતા, જે આપણા બધા હા આચાર્યો હતા. એ આચાર્યો દરેક પરિવાર માટે, રાજ પરિવાર માટે, કરતા જ. દરેક વ્યક્તિઓ માટે સ્પેશિયલ અનુષ્ઠાન કરતા. બિલકુલ બિલકુલ બિલકુલ. ને એ અનુષ્ઠાન દ્વારા પરિવાર, એની પ્રજા સુખી રહેતી. એટલે અત્યારે દરેક વ્યક્તિએ આપણે કહીએ ને અત્યારના જમાનામાં કેવું આ કળિયુગની અસર છે. અત્યારે બિલકુલ. કેવું છે કે ફસાઈ ગયો ને કોઈ રસ્તો નથી ને હા એટલે ત્યારે જ. અનુષ્ઠાન કરાવો. આજે એક વ્યક્તિનો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો. હા મહારાજ મને છે ને એમ કે તમારો વિડીયો ખોટો લાગે છે. અચ્છા. એટલે એમ કે મને ભગવાન પર ભરોસો નથી ને તમારા પર ભરોસો નથી. મેં એને રિપ્લાય સીધો સટ આપ્યો કે ભગવાનને તારા ભરોસાની જરૂર નથી ને મને તારા ભરોસાની જરૂર નથી. તમે જે મેસેજ કર્યો ને એના માટે તમારો આભાર. સરસ, ખૂબ સરસ. કહેવાનો મતલબ એવો છે ને કે બેન આજે ગરજ હશે ને તો જ ગધેડાને બાપ કહેશે. બાકી કોઈ કંઈ કરાવતા નથી. તમે એકવાર છે ને ખાલી કામાખ્યામાં જઈને પ્રદક્ષિણા કરો. અને કામાખ્યામાં છે ને બેન લોકો જેને એમ કહે છે કે એનો મંત્ર જે છે મેન ત્યાં તમને ખબર હશે ગુપ્ત મંત્ર છે. મંત્ર કોઈ ત્યાંના મહારાજ પણ કોઈ આપતા નથી અને ગુપ્ત મંત્ર છે. પણ એનો એક સંપુટ મંત્ર છે. કામાખ્યાનો એક સંપુટ મંત્ર છે. એ મંત્ર આપણે ત્યાં પ્રદક્ષિણા કરીએ અને બોલીએ. ત્યાં પ્રદક્ષિણા કરવાનો રિવાજ છે. ત્યાં એમ કહે છે કે માતાજીની પરિક્રમા કરીએ ને તો આપણી મનોકામના પૂર્ણ થાય છે અને આપણા શરીરમાં જે કંઈ અનિષ્ટ તત્વો છે તે દૂર થાય છે. સંપૂર્ણ મંત્ર શું છે? ઓમ શ્રીમ ઓમ, ઓમ શ્રીમ ઓમ. બસ આટલું જ. ઓમ શ્રીમ ઓમ. હા.
આ મંત્ર આપણે જ કરીએ, તમે ચાલતા હરતા ફરતા બી પણ આપણે કરી શકીએ છીએ. એનાથી એક શરીરમાં નવી ઉર્જા આવે છે. તેજલબેન, કોઈ જાદુ નથી થતો, પણ એક શક્તિ એવી આવે છે, એ શક્તિથી તમારામાં નવો જોમ આવે, તમારા રહેલા માનસિક નેગેટિવ વિચારો દૂર થાય છે. એટલે કે છે કે કામાખ્યા કલિયુગની સાક્ષાત શક્તિ છે. બરાબર છે. પણ આ બીજા બધા શક્તિપીઠ છે, જેમ તમે કાળીની વાત કરી, એક એવો શક્તિપીઠ જે આપણા ભારતમાં નથી, જે પાકિસ્તાનમાં છે, એટલે હિંગળાજ માતાજીનું જે કહે છે. તો ત્યાંની સ્ટોરી શું છે? એ માતાજીનું કયું સ્વરૂપ ત્યાં પડેલું જ્યાંથી આ મંદિર ત્યાં આવ્યું, શક્તિપીઠ ત્યાં બન્યું? એટલે જે પાકિસ્તાનની શક્તિપીઠ છે ને, તે માતાજીનું મુખ છે. એટલે મસ્તક પડ્યું હતું માતાજીનું ત્યાં. અને ત્યાં પણ આજે પણ ત્યાં આરતી થાય છે. હા, ત્યાંના હિન્દુઓ આજે પણ ત્યાં પૂજા કરે છે. આજે ને હિન્દુ પણ નહીં, ઘણા શીખ લોકો પણ ત્યાં એની આરાધના. અને તમને ખબર હોય તો પાકિસ્તાનની જે હોય છે, ત્યાંના ચોખાની ઉદી, અચ્છા, ચોખ્ખો છે ને પથ્થર જેવો થઈ જાય છે. ઓકે. હા, ત્યાંનો ઉદી કહે એને, પથ્થર જેવો ચોખા સ્વરૂપમાં આવે છે ઉદી. ઓકે. અને એ ઉદીનો ઉપયોગ થાય છે કે જ્યારે કોઈ પણ નાનું બાળક બોલતું ન હોય, ઓકે, નાનું બાળક બોલતું ન હોય, તો એને છે ને ફ્રેમિંગ કરીને ગળામાં પહેરવામાં આવે છે. તોતડું બોલતો હોય, ઓછું બોલતો હોય, અચ્છા, તો માતાજીની ઉદી આવે છે, જે ચોખા સ્વરૂપે આવે છે. એ ઉદીને પહેરાવવાથી બાળક બોલતું થઈ જાય છે. ઓહ વાહ. નાચે પણ મળે છે આપણે ત્યાં. આપણે અહીંયા પણ મળે છે? આપણે અહીંયા બી મળે છે. તો ત્યાંથી મંગાવતા હશે? હા, ત્યાંથી. ઓહ, પાકિસ્તાનથી અહીંયા સુધી? હા, એમાં છે ને આપણે ઘણા સિંધી ભાઈઓ છે જે ત્યાંથી આવજાવ કરતા હોય છે. હા, એટલે આવે છે. હું ઘણા નાના બાળકો, જ્યારે સુક્તાન નામનો રોગ થાય છે, ખબર છે? સુક્તાન, બાળક જ્યારે છે ને સુકાતું જતું હોય, અને સુકાતું જતું હોય ને ત્યારે એને કપડામાં બાંધીને હાથ પર બાંધવામાં અથવા એને ગળામાં તાવીજ સ્વરૂપે પહેરવામાં આવે, તો એ બાળકનું શરીર બનતું જાય છે એનાથી. ઓહ, અચ્છા. આટલી માતાજીની ત્યાં શક્તિ છે. હા, દરેક શક્તિપીઠની શક્તિ તો છે જ, એ તો સાચી વાત છે. પણ તમે જેમ કાલી કીધું, તો કાલી માતાની સાધના સૌથી ઇઝીએસ્ટ વેમાં કરવી હોય તો કેવી રીતે થાય? કે છે ને, આજે લોકો બધી સાધના તો છે ને બહુ ઓછા લોકો જાણતા હોય છે. બધી સાધના, જે માતાજીની સાધનાઓ છે, 10 મહાવિદ્યા છે, આ બધી જનરલ બધાને પ્રખ્યાત છે, પણ નોલેજ ઓછું હોય છે. જ્યારે મહાકાલી એવી છે ને કે મહાકાલીની આરાધના એટલી સૌમ્ય છે, ભલે શક્તિ છે અને એમ કે છે ને કે ઉગ્ર છે, પણ છતાં નોર્મલ રીતના મહાકાળી માતાની સાધના કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે. અને એના જે મંત્ર છે એ બી બહુ ઇઝી હોય છે. મહાકાળી માના મંત્ર બહુ ઇઝી હોય છે. તમે એનો માતાજીનો પેલો ક્લીમ મંત્ર, યસ, ક્લીમનો જે મંત્ર છે તે કરીને તો પણ એમાં તમે સાધના કરી શકો છો. ક્લીમ મંત્રના ઘણા બધા ફાયદા છે. મેં પણ કરેલું છે એ મંત્ર, અને તમારી દરેક મનોકામના તમે પૂર્ણ કરી શકો ખાલી ક્લીમ મંત્રથી જ. હા, અને એના માટે એવું કહે છે કે કોઈ ટાઈમ નથી, કશું જ નથી કે આટલી વાર કરો કે કશું જ નહીં. નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ આસાનીથી કરી શકે છે બધા. અને એકદમ બીજ મંત્ર છે ક્લીમ, કોઈ પણ કરી શકે છે. સિમ્પલ મંત્ર છે. એ છે. એટલે આમ મહાકાલીનું ભલે ઉગ્ર સ્વરૂપ છે, પણ આમ એમને પૂજા કરીને એમને રીઝવવા બહુ. મહાકાલીની પૂજામાં છે ને, તમે બધી જ સાધના કરો ને એમાં સાઈડ ઇફેક્ટ હોય છે, જ્યારે મહાકાલીની સાઈડ ઇફેક્ટ હોતી નથી. ઓ અચ્છા, જેમ બગલામુખી કે કોઈ બી ઉગ્ર રૂપની તમે પૂજા કરો તો ઉગ્ર રૂપ જેટલા બી છે એમાં તમને સાઈડ ઇફેક્ટ થાય જ છે. હા, અને આ જે બધી સાધના જે છે, બધી શક્તિ છે, 10 મહાવિદ્યા છે. જેટલી મહાવિદ્યા છે ને, મહાવિદ્યાની સાધના વિશે જ્યારે આપણે તેજલબેન ચર્ચા કરવા જઈએ ને, તો સમજો ને એક પોડકાસ્ટમાં આપણે કરી શકતા નથી. આપણે વિષય આજે લઈને બેઠા હતા, પણ છતાં એ વિષય આપણે આગળ આજે નથી વધી શકતા. પણ આપણે આપણા દર્શકોને કહી શકીએ છીએ કે અમે જે આવનાર પોડકાસ્ટ છે ને, એ સ્મશાન તારા અને તારા વિશે
આપણે કરીશું અને એમાં આપણે એવી ડિટેલ આપીશું કે લોકોને જ્ઞાન થાય, લોકો એને કરી શકે. હા, એટલે સ્મશાન તારા, ઉગ્ર તારા આ એવી દેવી છે ને કે જેમના વિશે લોકોને ખબર જ નથી. મને પણ ત્યારે જ ખબર પડી જ્યારે મેં આના પર રિસર્ચ કર્યું. અમને લોકોને વધારે ખબર હોય તો શક્તિપીઠ છે તારા, એ એમને ખબર છે. અને પેલું ગ્રીન તારા જે બધા મંત્ર કરતા હોય મેનિફેસ્ટ કરવા માટે, એને ગ્રીન તારા જે લોકો કહે છે, ગ્રીન સરસ્વતી, નીલ, હા, નીલ તારા, ગ્રીન નહીં, નીલ, એટલે પણ નીલ તારા, એને નીલ સરસ્વતી આપણે કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં બધા ગ્રીન. અને આ જે નીલ સરસ્વતી છે એની પૂજા ભારતમાં નહીં, ચાઇનામાં પણ. આજે ચાઇનામાં જે તંત્ર વિદ્યા છે ને એ તારા, હા, યસ, આખું તારા પર જ છે. તારા પર તંત્ર વિદ્યા છે અને ત્યાં નીલ તારાની પૂજા થાય છે. અને નીલ તારા એ શાબ્દિક છે. હા, શાબ્દિક છે. અને કહે ને કે આપણે બોલીએ ને એ થાય, એ નીલ તારાથી થાય. એટલે આપણા ત્યાં હિન્દુ નીલ સરસ્વતી કહે છે. નીલ સરસ્વતી કહે છે. એટલે એ જ છે કે જે નીલ તારા છે, ગ્રીન તારા, એમનો જે મંત્ર છે, ઓમ તારે તું રે સ્વાહા, એ મંત્રથી તમે કંઈ પણ તમારી જીવનમાં મેનિફેસ્ટ કરી શકો. એમ કે તમને જે પણ જોઈતું હોય એવું ઘણા બધાને મેં સાંભળ્યું છે કે મળી જાય. નીલ તારાનો એક જ સિમ્પલ મંત્ર છે, જે આપણે કરીએ ને તો એનાથી તમારી વાણી સિદ્ધ થાય. ઓહ, અચ્છા. વાક સિદ્ધ થાય. ધારો કે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા જાય છે, એને વારે ઘડી ઇન્ટરવ્યુમાં સક્સેસ મળતી નથી. અથવા તો કોર્ટ જે વકીલો હોય છે અને એક વકીલ વારંવાર નિષ્ફળ જાય છે, એના કેસમાં એને જીત મળતી નથી. જોયું હશે તમે કે એક વકીલ વારંવાર એના કેસમાં નિષ્ફળતા મળે છે. તો આવા બધા કેસમાં છે ને નીલ તારાનો બહુ ઇઝી મંત્ર છે. કયો મંત્ર? બહુ જ ઇઝી, એટલે એકદમ આસાનીથી નાનું છોકરું પણ બોલી શકે છે. એ જે ઓમ તારા તુતારે સોહા, ઓમ તારા તુતારે સોહા, આ મંત્ર કરે ને તો એની વાક સિદ્ધિ થાય છે અને એનો પ્રભાવ છે ને બહુ પડે છે. આપણે ગયા પોડકાસ્ટ કરે ને તો ઘણા બધાના ફોન આવ્યા ને તો લોકો શું કહે છે ખબર, મારા તમે બોલો છો ને ત્યારે અમને અમારું ધ્યાન છે ને તમારામાં જ હોય છે. બધા પોડકાસ્ટ અમે એક જ વાર જોઈએ છે, તમારા પોડકાસ્ટ વારંવાર જોઈએ છે. મને બી ઘણા લોકોએ કીધું છે. એટલે આને વાક સિદ્ધિ કહેવામાં આવે કે આપણે જે કંઈ બોલીએ છીએ ને એનો એક પ્રભાવ પડે અને સામેની વ્યક્તિ આપણા બોલવા પર ધ્યાન દોરે. અને ખરેખર તમારું, મારા ઘરમાં બહારના ઘણા બધા લોકોએ કીધું કે તમારો જે પોડકાસ્ટ છે ને એ બધાથી જેન્યુઇન પોડકાસ્ટ લાગ્યો. એવું લાગ્યું કે આ માણસ સાચું બોલે છે ખરેખર, અને આ માણસ જોડે જ્ઞાન છે, એ સમજાય તમને પોડકાસ્ટ જોઈને. એટલે એ ઘણાના એવા પોઝિટિવ આપણે ત્યાં કોલ આવ્યા છે કે અમે તમારો પોડકાસ્ટ જોયો તો અમે હજારો જગ્યાએ ફર્યા છે, હજારો જગ્યાએ અમે પ્રયોગો કર્યા છે, પણ અમને સફળતા નથી મળી. છેલ્લા અમે એવું વિચાર્યું છે કે લાસ્ટ ચાન્સ આપણે રાજુ મહારાજને આપીએ. અને આ લાસ્ટ ચાન્સમાં છે ને ઘણા બધા એવા છે. મારી પાસે છે ને એક કેસ એવો આવ્યો બોમ્બેનો. એમનો દીકરો કેનેડામાં, અને એ લોકો બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને બધી રીતના બહુ સિદ્ધ છે. તો એમના દીકરાએ કોઈ ગોરી સાથે મેરેજ કર્યા. અચ્છા. અને એ ગોરી સાથે મેરેજ કર્યા ને એટલે એ ગોરીએ એની બધી પ્રોપર્ટી જેટલી હતી ને, બહુ એમાઉન્ટ બહુ મોટી છે. કેટલી? 200-250 કરોડ. ઓહો, બાપરે. એ એમાઉન્ટ, એ બધી પ્રોપર્ટી એના નામે કરીને ભાગી ગઈ. એટલે પેલો છોકરો ડિપ્રેશનમાં આવી ગયો. એટલે છોકરો ઘણા ટાઈમ સુધી છે ને ઘરની બહાર જ નહીં નીકળે ડિપ્રેશનના કારણે. એટલે એના લીધે એના મા બાપ બોમ્બેમાં રહેતા હતા, એ લોકો ટેન્શનમાં આવી ગયા. એ લોકોએ તારાપીઠ, કામાખ્યા, બગલામુખી, અગણિત અનુષ્ઠાન ને પૂજા ઓનલાઈન બી કરાવી ને ઓફલાઈન પણ કરાવી. છેલ્લા એ લોકોએ આપણો પોડકાસ્ટ જોયો ને એટલે એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ કીધું મહારાજ અમે બહુ બધું કરાવ્યું છે, અમને ટ્રસ્ટ નથી. મેં કીધું ફોન પર ટ્રસ્ટ નહીં આવે, તમે એકવાર રૂબરૂ મળવા આવો. એ લોકોને રૂબરૂ મળ્યા અને મેં એ લોકોને બગલામુખી બ્રહ્માસ્ત્રની સલાહ આપી. એ લોકો કે અમે આટલા બધા પૈસા ખર્ચ્યા છે તો આટલા ખર્ચી કાઢી. બરાબર છે. એટલે એ લોકો રેડી થઈ ગયા, સેમ ડે રેડી થઈ ગયા અને લગભગ 2 કે 3 દિવસમાં એ લોકો મારી સાથે નલખેડા બ્રહ્માસ્ત્રની પૂજા કરવા. પણ બેન, બ્રહ્માસ્ત્રની પૂજા કરીને એ લોકો ઘરે પહોંચે ને એ પહેલા તો પેલી ગોરી એમની જે વહુ હતી ને, ઘરે આવીને એની પ્રોપર્ટી સાઇન કરીને પાછી આપી ગઈ. વાહ, કમાલ છે. એટલે
આટલી બધી શક્તિ શક્તિ છે. અનુષ્ઠાનમાં એ કે અનુષ્ઠાનમાં કોઈ બેન જે બીજા શક્તિ કન્ટ્રીમાં બેઠેલી વ્યક્તિને જે હિન્દુ બી નથી, જેને માતાજીની ખબર બી નહીં હોય ખબર કદાચ, બી નથી. એના પર અસર કરી અને એને પ્રોપર્ટી પાછી આપી. હા, એટલે આજે એ તો કન્ટ્રી ક્યાં છે હા, આપણી, એની લેન્થની બહાર એને તો છે. ખબર નહીં હોય બગલામુખી શું એ શું છે ગોરીને જ તો. ખબર નહીં હોય. હા, આટલી શક્તિ છે. હા. એટલે આપ કહું છું કે આપણા ધર્મમાં કે આપણી આ ધાર્મિક વિધિઓ છે એમાં શક્તિ બહુ છે, પણ તમને કેટલો ભરોસો છે, કેટલા વિશ્વાસથી તમે એ કરો છો, અને સાચા માણસ જોડે કરાવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો પૂજાઓ તો દરેક વ્યક્તિ, દરેક મારા વ્યક્તિ. જેવા બી ઘણા લોકો હજારો પૂજા દરેક વ્યક્તિ કરાવતા હોય. કરતા. અને બેન મંત્ર છે ને શ્રદ્ધાનો વિષય છે. બિલકુલ બિલકુલ, તમારે એની ઉપર વિશ્વાસ ભરોસો મૂકીને કરશો ને તો જ થાય. તો જ થશે. આપણા ગયા એપિસોડમાં એક મંત્ર આપ્યો હતો, તમને ખબર હોય તો, હા, ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. ફટ. અમદાવાદનો એક વેપારી હતો બેન, એનો ફોન આવ્યો મને કે મહારાજ હું સુસાઇડ આજે કરવા જાઉં છું અને તમારો વિડીયો મને મારા ફ્રેન્ડે બતાવ્યો, એટલે મને એવી ઈચ્છા થઈ કે હું એકવાર મંત્ર કરી તમને ફોન કરું. અચ્છા. એટલે એને ફોન નંબર નહીં મળ્યો તો ઇન્સ્ટાગ્રામથી એને ફોન નંબર શોધીને મને ફોન કર્યો અને મને એને આપવી હતી કીધી. મેં એને એક જ વસ્તુ કીધું કે ભાઈ, હું એવો કોઈ જાદુ નથી કરી શકતો કે તારી પર જે કરજો છે ને રાતોરાત ઉતરી જાય, પણ તને તારી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવે, તને કઈ તારે સુસાઇડ નહીં કરવું પડે, તારી પર કોઈ લીગલ એક્શન નહીં થાય, એના માટેનો ઉપાય હું તને બતાવીશ. તો મને કે મારી પાસે તમારી પાસે આવવાનું ભાડું પણ નથી. મેં કીધું તારે અહીંયા આવવાની પણ જરૂર નથી. મેં એને આપણો એ જ મંત્ર ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ એ મંત્ર કરવા આપ્યો. બેન આજે છે ને 2.5 મહિના થયા આપણો પોડકાસ્ટ, હજી બી છે. હમણાં આપણો પોડકાસ્ટ પૂરો થશે ને એટલે મળવા આવશે. ઓહો વાહ. એટલે કરે છે શ્રદ્ધા. નવેથી શરૂઆત. અત્યારે મને એક વિડીયો મોકલ્યો કે અહીંયાથી હું નવેસરથી ધંધો ચાલુ કરું છું રાજમારા. સરસ. એટલે મંત્ર જો તમે શ્રદ્ધાથી કરો ને બેન, તો એમાં તમને આગળ વધારે જ છે અને સફળતા મળે જ છે. અને એટલે જ તમને યાદ હોય તો મેં પણ તમને કીધું હતું કે તમારા જેવા સાચા અને સારા વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર આવવું એટલે જરૂરી છે, લોકો સામે આવવું એટલું જ જરૂરી છે કે લોકોને સાચી માહિતી મળે. જી બેન. અમુક જે બ્રાહ્મણ, આપણે બ્રાહ્મણ નથી કહેતી, કોઈ પણ કાસ્ટ ઉપર નથી જતી, પણ આ રીતે પૂજા વિધિ જે કરવાવાળા હોય છે, અઢળક રૂપિયા, લાખો રૂપિયા લઈને પણ કશું જ કામ થતું નથી હોતું. લાઈક મારા પર્સનલ એક્સપિરિયન્સમાં પણ હમણાં એક વ્યક્તિને મેં એ જ કીધું કે એક કામ માટે પૂજા કરાવી, પૈસા લઈ ગયા કંઈક 51,000 રૂપિયા જેવું, અને એમાંથી કશું જ કામ ના થયું. અને જો તમે એ પૈસા લઈ જાઓ છો પણ માણસનું કામ નથી થતું, પછી પૂછવા જઈએ એટલે બીજી 4 વસ્તુઓ એડ કરીને નવી વસ્તુ કરે છે. તો ભાઈ ત્યારે ક્યાં સુઈ ગયો? આપણી પાસે બી આમાંથી ઘણા બધા એવા આવ્યા છે જેમાં 80% લોકોની તો બેન પરિસ્થિતિ જ નથી હોતી. હા, મારી એક વસ્તુ 100% છે કે હું પહોંચી નથી વળતો ને લોકોને, ઘણા લોકોને છે ને જવાબ નથી આપી શકતો. એના લીધે એ લોકોને મન પર એવી અસર ઘણી અવળી થતી હોય છે. પણ એવું નથી હોતું. હું મારું કામ પોતે કરું છું અને રિસર્ચ કરીને કરું છું. એવું નથી કે તમે મને આજે કીધું ને તમને તરત કહી દીધું કે તમારો આ પ્રોબ્લેમ છે, આ કરી નાખો. અને દિવસના તમને હજારો મેસેજ ને ફોન આવતા હોય ત્યારે બધાને ટાઈમ આપવાનો જવાબ નથી આપી શકતો. હા, તો હવે લાગે તમારે 2-4 લોકો રાખો તમારી આજુબાજુ. મારું કામ એવું છે ને કે આસિસ્ટન્ટ નહીં રાખી શકતો. જે નોલેજ મને છે એ નોલેજ હું મારા દીકરા પર પણ ભરોસો નહીં કરું કે મને જે નોલેજ છે મારા દીકરાને હશે. એટલે હું મારા કામ માટે કોઈના ઉપર ટ્રસ્ટ નહીં કરી શકું. જે લાગણીથી હું લોકોનું કામ કરું છું એ લાગણી બીજા વ્યક્તિમાં નહીં હોઈ શકે. એટલે હું જલ્દી લોકોને રિપ્લાય ને, પણ જેટલાને પણ રિપ્લાય આપ્યા છે ને તેજલબેન, બધાના કામ થઈ, દરેકના કામ થયા છે. દરેકના કામ થયા છે. તો જેમ આપણે પહેલા સ્મશાન તારાની વાત કરી રહ્યા હતા, તો આ તારા દેવીના મેઇન સ્વરૂપ કયા કયા છે? તેજલબેન, તારા દેવીના 3 મેઇન સ્વરૂપ છે. એક ઉગ્ર તારા, એક એકજટ તારા અને ત્રીજું નીલ સરસ્વતી તારા. આ 3 મુખ્યત્વે સ્વરૂપ છે. એમાં જે ઉગ્ર તારા છે એને આપણે સ્મશાન તારા કહીએ. સ્મશાન તારા મેન નથી. ઉગ્ર તારાને સ્મશાન તારા કહેવાય. ઉગ્ર તારા જ સ્મશાન તારા છે. હા, એટલે એમના ફોટોમાં પણ એમને મળદા ઉપર બતાડવામાં આવે છે. તારાપીઠ કલકત્તામાં છે. હા, યસ. વેસ્ટ બંગાળમાં તારાપીઠ છે. અને ત્યાં સ્મશાનની ઉપર જ માતાજીનું મંદિર છે. સ્મશાન ઉપર માતાજી? સ્મશાન માતાજીના મુખની સામે જ સ્મશાન છે. ઓહો.
અને ત્યાં એવું કહેવાય છે, લોકવાયકા કહે છે કે ત્યાં આજે પણ મનુષ્ય બલિ આપે છે, એટલે મળદાના સ્વરૂપમાં જે મળદું હોય છે ને એ ત્યાં માતાજીને અર્પણ કરવામાં આવે છે અને ત્યાં એને અગ્નિદાહ આપવામાં આવે છે. હા, કેમ કે એ તો બહુ જ ફેમસ છે તારાપીઠ જે છે, અને એટલીસ્ટ વેસ્ટ બેંગાલનું બ્લેક મેજિક બી બહુ સ્ટ્રોંગ અને ફેમસ છે. અને બેન તારાપીઠ જે સૌથી ખતરનાક ડેન્જર્સ આપણે કહીએ ને તારા શક્તિ છે, અને એમાં સ્મશાન તારા છે. એક્ઝેક્ટ તારા છે ને એ સૌમ્ય છે અને એનું એટલું પ્રચલિત નથી. એક્ઝેક્ટ તારાનું પ્રચલિત નથી. એની સાધના છે ને નોર્મલ વ્યક્તિઓ, બ્રાહ્મણ જે છે, સાત્વિક લોકો જે છે એ એક્ઝેક્ટ તારાની પૂજા કરતા હોય છે. પણ સૌથી ફેમસ છે ને નીલ સરસ્વતી, એને આપણે છે ને નીલ તારા કહેવામાં આવે છે. કે નીલ તારાનો ઉપયોગ છે ને આપણો તો દેશ નહીં પણ વિદેશમાં પણ ઉપયોગ થાય છે. ચાઇનામાં તમને કહું, ચાઇનાનું તંત્ર છે ને આખો નીલ તારા ઉપર છે. તમે સર્ચ કરજો ગૂગલ ઉપર. હા, ગ્રીન તારા જ કહેવાય છે, એને ગ્રીન તારા કહે છે. આપણા બી જે પેલે 7 સિસ્ટર જે કહીએ છે ને મેઘાલય બાજુ ને એ બાજુ પણ નીલ તારા બહુ જ છે. તિબેટમાં ને એમાં તિબેટમાં ટોટલ નીલ તારાનું સાધના કરે છે લોકો. અને જે તિબેટ તમને ખબર છે નીલ તારા શા માટે, ત્યાં શક્તિઓ બહુ છે. તિબેટનું તમે જોયું છે જાદુ? છે જાદુ છે, તંત્ર છે, એ લોકો હવામાં ઉડે, આવું બધું થાય છે. એ નીલ તારા શક્તિ, નીલ તારાથી થાય. ઓકે. પણ આ જે તમે સ્મશાન તારા, ઉગ્ર તારાની વાત કરી, એની જે સાધના કરતા હોય એમાં પ્રેત કે પિશાચ કે ભૂત આ લોકો પણ એ લોકો હાજર હોય ત્યાં સાધનામાં? એની શક્તિ જે છે બે, અને ઉગ્ર તારા જે કહીએ આપણે, ઉગ્ર તારાની સાધના સ્મશાનમાં થાય છે. અને કે છે જ્યારે પણ સ્મશાન તારાની સાધના કરીએ ને તો આપણી આસપાસ બધા આત્માઓ હોય છે. જ્યારે સાધક સાધના કરવા બેસે છે ને તો એમ કે છે એને સાધનામાંથી ભગાડવા, એને સાધના ભંગ કરવા માટે પ્રેતો અવનવા અવાજો કરે છે. કઈ બી એની ચારો તરફ અવાજો અવનવા કરે છે, જેથી કરીને સાધક એની સાધનામાંથી ભંગ થાય અને સાધનામાંથી ઊભો થઈ જાય. અને આ એક નરી વાસ્તવિકતા છે કે પ્રેત આજે પણ છે. હા, એટલે સ્મશાનમાં કરો એટલે એ બધી શક્તિઓ તો હોય જ, તો ડેફિનેટલી તારાપીઠમાં અનેક સાધનાઓ આજે પણ થાય છે, કરે છે. હા, અને છે કાશીમાં બી એક તારાપીઠનું જ મંદિર છે, અને એની પણ એનર્જી સેમ જ એવી છે. અને મંદિરમાં એમને ચોખ્ખું લખ્યું છે બોર્ડ પર કે આ મંદિરમાં કોઈએ 10 મિનિટથી વધારે બેસવું નહીં. એનું કારણ છે બેન, જે ઉગ્ર તારાની શક્તિ છે ને અસહ્ય હોય છે. તમને ખબર હોય તો આપણે તો જંડ હનુમાન છે. જંડ હનુમાન જોયું, નામ સાંભળ્યું છે? હા, જોયું છે. બોડેલીની આગળ જાંબુગોળા પાસે છે. હા, એ બી એનું પ્રચલિત છે. અને એની કથા બધી બહુ છે કે જ્યારે ભીમ અભિમાન કરતા હતા ને તો ભીમનું અભિમાન તોડવા માટે હનુમાનજી વિરાટ સ્વરૂપ લે છે. બેન, આજે તમે ત્યાં 5 મિનિટ જો સામે ઉભા રહેશો ને તો તમને પસીનો થઈ જશે ને તમારું આખું બોડી હીટ થઈ જશે. પણ આપણે તો મંદિરોમાં ઊભા ક્યાં રહેવા દે છે? નહીં, તમે ઊભા રહી શકશો નહીં. ત્યાં આજે બી લોકો ઊભા નથી ટેસ્ટ માટે ઊભા રહે છે, સામે ઊભા રહીને હનુમાન ચાલીસા કરે છે. અચ્છા, આ નહોતી ખબર. તો આ એવી શક્તિ છે જે, એટલે જ ઉગ્ર તારા તો હનુમાનજી કરતા એનામાં જે ઉગ્રતા બહુ છે. હનુમાનજી સૌમ્ય છે, એ કોઈને નુકસાન નહીં કરે. જ્યારે ઉગ્ર તારા એ તંત્રની દેવી છે, અને એમાં તમે 10 મિનિટ કે 5 મિનિટ જો ઊભા રહેશો ને તો તમારી માનસિક સ્વસ્થતા ગુમાવી દેવી છે. એટલા માટે ત્યાં ઊભા નથી રહેવા દેતા. એટલે જ કદાચ એ મંદિરમાં એવું આપ્યું છે કે ભાઈ એની એનર્જી એવી છે કે તમે 10 મિનિટથી વધારે અહીંયા નહીં બેસતા, સહન નહીં થાય તમારાથી. કેમ કે અમુક જગ્યાઓ એવી છે કે મેં કાશીમાં મને યાદ છે, કેમ કે હું બહુ બધી વાર કાશી, મને જવાની વારે ઘડી ઈચ્છા થાય જ. એટલે એ ત્યાં એ જે કાશી કરવત જે મંદિર છે એમાં બી એ શિવલિંગમાં કોઈને નીચે નથી જવા દેતા, ભોયરામાં છે. જ્યારે એ
ફોર્ચ્યુનેટલી હું લાસ્ટ ટાઈમ ગઈ હતી ત્યારે એ મહારાજ એકલા જ હતા, બીજું કોઈ નહોતું. અને હું ને મારી એક ફ્રેન્ડ જોડે હતા, તો બેસીને ત્યાં મેં મંત્ર જાપને કર્યું. અને પછી મહારાજને મેં પૂછ્યું કે અંદર કેમ નથી જવા દેતા. અને પછી એમને સ્ટોરી કીધી કે ભાઈ કાશી કરવત એટલે લોકો પોતાનું સ્વયં મૃત્યુ સ્વીકારતા, અહીંયા કરવત મુકાઈ અને સ્વીકારતા આ શિવલિંગ આગળ, આ જગ્યાએ. એટલે તમે વિચારો કે આ કેટલી એનર્જી કેવી હશે આ જગ્યાની, જ્યાં હજારો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હશે, આ રીતે પોતાને જીવતા માર્યા હશે. બેન, દરેકે દરેક જે આપણા શક્તિપીઠ છે, આપણા શક્તિશાળી દેવસ્થાન છે, એ એમનેમ શક્તિશાળી નથી થયા. એની પાછળ કેટલો ભોગ, કેટલા બલિદાનો થયા છે, ત્યારે આમાં શક્તિ છે. આમાં બેન આપણે ઉગ્રતારાની જે વાત કરીને તો લોકોને નોલેજ નથી, બિલકુલ નથી. અને તંત્ર વિદ્યાવાળા બી એને ગેરમાર્ગે દોરે છે. એક ઉગ્રતારાનો એવો મંત્ર છે ને, એવું કહે છે ને કે નિર્બળ વ્યક્તિ જે છે ને, પેલું કે આસક્ત, પોતાની તમામ શક્તિઓ ગુમાવી દીધેલી હોય, ડિપ્રેશનમાં હોય, હારી ગયો હોય, મનથી નબળો હોય, શરીરથી નબળો હોય, આવા વ્યક્તિઓ માટે ઉગ્રતારાનો એક એવો કે ને ચમત્કારિક મંત્ર છે. ઓકે. અને બેન, શ્રદ્ધા વગર તો કોઈ મંત્ર અસર કરતો નથી જ. બિલકુલ બિલકુલ. તમારે એની પર પૂર્ણ શ્રદ્ધા રાખવી જ પડશે. જી. બહુ સરળ. ઓકે. 3 જ અક્ષરનો મંત્ર છે. કયો મંત્ર? ઓમ સ્ત્રીમ હુમ ફટ. ઓમ શ્રી સ્ત્રીમ. ઓમ સ્ત્રીમ. સ્ત્રીમ છે. ઓકે. સ્ત્રીમ નહીં, ઓમ સ્ત્રીમ. ઓકે. હુમ ફટ. ફટ. ઓમ સ્ત્રીમ હુમ ફટ. હમ ફટ. ઓમ સ્ત્રીમ હમ ફટ. હા, હમ નહીં, હુમ ફટ. ઓકે. ઓમ સ્ત્રીમ હુમ ફટ. હમ. બેન, આ મંત્ર છે ને, તમે 11 વાર ખાલી બોલીને જો. અચ્છા. ઓકે. તમારો છે ને શરીરમાં જુસ્સો એમ જ આવી જશે. એની પોઝિશન તમે બોલ્યા ને જો. હા, હવે થોડું લાગે છે જો તમારા તો. બેન, રૂવાડા ઉભા થઈ જાય. આ બધા મંત્રની શક્તિ છે. મેં તો સિદ્ધ કરેલો છે, એટલે મને તરત ઇફેક્ટ બતાવે. જેટલા જ લોકો આજકાલ ડિપ્રેશનના જે શિકાર છે, એ લોકોએ આ મંત્ર કરવો જોઈએ. જેટલા બી માનસિક બીમારીથી પીડાય છે ને, એ બધાએ કરવો જોઈએ. એ લોકોએ અવશ્ય ઓમ સ્ત્રીમ હુમ ફટનો મંત્ર કરવો જ જોઈએ. દરેકે કરવો જોઈએ. પણ આપણે જેમ આગળ કીધું કે તારા દેવીનો તો સ્પેશિયલ એક પોડકાસ્ટ લઈને આવીશું આખો અલગથી, બિકોઝ આ બહુ જ ઊંડું અને નવો સબ્જેક્ટ છે, એટલે બધાને ડીપમાં ઇન્ફોર્મેશન આપીશું. પણ આપણે શરૂઆત આપણા 51 શક્તિપીઠથી આપણે કરેલી. તો એના પર પાછી હું જવા માંગુ છું કે 51 શક્તિપીઠના 51 ભૈરવ કેમ છે? જેમ કે શિવજી જ્યારે માતાજીનું દિવ્ય સ્વરૂપ અગ્નિ સળગતું લઈને જતા હતા, ત્યારે વિષ્ણુ ભગવાને જે ચક્ર ચલાવી માતાજીનો જે દેહના ટુકડા કર્યા હતા, અને ત્યારે શિવજી જેમ જેમ શક્તિપીઠ મતલબ જે એક એક અંગ પડતું ગયું, તો એની સાથે મહાદેવનો ગુસ્સો નો એક ટુકડો ગુસ્સાનો એક એક ભાગ પણ પડતો ગયો. અને શિવજી મહાદેવના ગુસ્સાના સ્વરૂપને જ આપણે ભૈરવ સ્વરૂપે ઓળખતા હોય છે. બરાબર. સૌથી પહેલા આપણે કામાખ્યા શક્તિપીઠ. તો કામાખ્યામાં ઉમાનંદ ભૈરવ છે. તો તમે ઉમાનંદ ભૈરવના દર્શન કરવા જશો ને, તો ભૈરવની મૂર્તિ નથી. અચ્છા. શિવલિંગ છે. ઓકે. ઉમાનંદ ભૈરવની જગ્યાએ મહાદેવ બી કહે છે. હા. એટલે શિવજીનું ઉગ્ર સ્વરૂપ જ ભૈરવ છે. બરાબર છે. પછી એવી રીતે કાલીના ભૈરવ છે. હા. એને કાલ ભૈરવ આપણે, એટલે કાલી એટલે કાલ ભૈરવ. કાલ જે મહાકાલી છે એને કાલ ભૈરવ કહેવામાં આવે છે. ઓકે. કાલ ભૈરવ કહેવામાં આવે છે. એવી રીતના દરેકના અલગ અલગ દેવી છે. જેવી રીતના તારા દેવી, તો એના ચંદ્રચૂડ ભૈરવ. આપણા અંબાજી છે, તો બટુક ભૈરવ. સૌમ્ય સ્વરૂપ છે, એટલે સૌમ્યવાળા બટુક ભૈરવ. એટલે અંબાજી માતાજીના જે ભૈરવ છે એને બટુક ભૈરવ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે દરેક શક્તિના અલગ અલગ ભૈરવ આપણે છે. અને આમાંથી સૌથી શક્તિશાળી ભૈરવ કયા કહેવા હોય? આમાંથી સૌથી શક્તિશાળી કાલ ભૈરવ. કાલ એટલે સમયના ભગવાન. હા. કે કાલ ભૈરવ જ એક એવા ભૈરવ છે જે તંત્રમાં
બહુ આગળ છે અને એમ કે છે કાલભૈરવ સાધના કાલભૈરવ બહુ કરે છે સાધના બધા. હા બહુ જ હા, કરે બહુ છે. ખૂબ શક્તિશાળી છે કાલભૈરવ. કાલભૈરવનો કોઈ એવો ઇઝી મંત્ર જેનાથી માણસને અમને લોકોને ફાયદો થાય, કોઈ સંસારી લોકો કરી શકે એવો? આમાં છે ને બેન, કાલભૈરવના બહુ બધા મંત્ર છે, પણ આપણે સામાન્ય વ્યક્તિ કાલભૈરવના મંત્ર નથી કરી શકતા, ખાલી નામ સ્મરણ કરી શકે છે. અચ્છા. એનો મંત્ર નહીં કરવો જોઈએ, નામ સ્મરણ કરો. ઓમ કાલભૈરવાય નમઃ. ઓમ કાલભૈરવાય નમઃ. ખાલી નામ સ્મરણ કરો, મંત્ર ના કરવો જોઈએ. નામ સ્મરણ. કેમ કે એ પેલું તાંત્રિક સ્વરૂપ, ઉગ્ર સ્વરૂપ છે. હા, તામસ છે. તામસ છે. તામસ છે. એટલે તો તમને કહેતો હોય તો આપણે ઉજ્જૈનમાં કાલભૈરવ છે. હા. એ મદિરા પીવે છે. હા, બિલકુલ. મેં પીવડાવેલું છે, મને ખબર છે. મારી આંખો સામે આપણે બધા જ પીવડાવ્યું છે, મોસ્ટ ઓફ બધા પીવડાવ્યું છે. યસ. એટલે એ ઉગ્ર સ્વરૂપ છે. ઉગ્ર સ્વરૂપ છે. અત્યારે તમે જોશો ને તો મહાદેવના દર્શન કરવા ઓછા જાય છે, પણ કાલભૈરવના દર્શન કરવા તમને ત્યાં 5 કલાક ઉભો રહેવું પડશે. અને અહીંયા ભગવાનના દર્શન કરો, મહાકાલના દર્શન તમને ઈઝી થઈ જાય. હા. એટલે લોકોની આવે શ્રદ્ધા ત્યાં વધારે છે. અને કાલભૈરવ આ ટાઈમ જ એવો છે કે દેવી તંત્ર, કાલભૈરવ આ બધાનું વધ્યું છે સાધના, અને લોકોને ઇન્ફોર્મેશન વધી છે. બેન, વેદોમાં બહુ વર્ષો પહેલા આ બધું લખાયેલું છે કે જેમ જેમ કલિયુગનો ચરણ જતું જશે તેમ લોકોમાં ડર વધતો જશે અને અસત્ય, કર્મ છે ને નબળું થતું જશે. અને જ્યારે કર્મ નબળું થતું જાય ને ત્યારે ધર્મની જરૂર પડે જ. સાચી વાત છે. એટલે અત્યારે શું છે, કળિયુગની આશામાં લોકોનું કર્મ નબળું પડતું જાય છે, એટલે દરેક લોકો ધર્મની આસ્થા લઈને દોડે છે. એ બરાબર છે. પણ આ કલિયુગની વાત નીકળી છે એટલે જ તમે આટલા શાસ્ત્રો અને ગ્રંથો તમે વાંચો છો, તો ગ્રંથોમાં કલિયુગ વિશે લખ્યું શું છે એકચ્યુઅલીમાં? બેન, કલિયુગ એમ કે ને હજી તો કલિયુગની પરાકાષ્ઠા છે જ નહીં. હજુ ચાલુ થયો છે એવું કહી શકીએ? કલિયુગનું ચરણ હજી તો ચાલે છે. ઓકે. જેમ જેમ કલિયુગ વધતું જશે ને તેમ તેમ તામસ હશે. તમને ખબર હોય તો આપણા પહેલા જે છે ને, આપણા ગુજરાતમાં ઘણા બધા લોકો લિપિમાં પુસ્તક આવતા હતા. એમાં બધા પંડિતો થઈ ગયા. એ લોકો દેશી ભાષામાં પેલું શું કે એને ફળાદેશ કરતા. ખોબે ખોબે પાણી વેચાશે, દીકરીનો હાથ ઝાલીને બાપ ફરશે. આવા બધા ફળાદેશ આવતા. અત્યારે બેન આપણે જોઈએ જ છે, એ બધું થઈ રહ્યું છે. સાચી વાત છે. થોડા ટાઈમ પહેલા જ આખી ટ્રેનમાં છે ને હાથમાં પેલી પોટલી પાણીની પાઉચ લઈને વેચતા હતા. અત્યારે દીકરી માટે બાપ ગામે ગામ બાયોડેટા મોકલે છે. પોતાની ન્યાતને છોડીને પરનાતમાં બી કરવા જઈ રહ્યા છે. એટલે આ કળિયુગની અસર છે બેન. કળિયુગમાં સંસ્કારની ઉણપ આવતી જશે અને મર્યાદા તૂટતી જશે. પણ કળિયુગમાં શું શું જોવું પડશે આપણે? એવું કેવું જોવું પડશે કે માણસ જોઈ બી ના શકે? ઘણા બધા લોકો પ્રિડિક્શન કરતા હોય છે કે આવું થશે, તેવું થશે. એ ચરમસીમા પર કેવો હશે કળિયુગ? બેન, કળિયુગનો અર્થ શું? કલીનો યુગ. કલીનો યુગ. ને કળિયુગ જે છે આપણને કેવી રીતના ખબર પડે કે કળિયુગ છે? આપણે જ્યારે છે ને અમુક ગ્રંથો વાંચતા હોય, ધારો કે મહાભારત છે, રામાયણ છે, ગીતા છે, આ બધામાં વર્ણન છે, આવા બધા વેદો આપણે વાંચતા હોય ને ત્યારે તમે જોશો કે ત્યારથી જ બધી ધીરે ધીરે કળિયુગની અસરો થઈ છે. એમ કે જેમ જેમ એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેની માનવતા નષ્ટ થતી જશે ને, એટલે એ કલિયુગનો ચરણ છે. બિલકુલ. એટલે આપણે અત્યારે જે ચરણમાં છે ને એ તો સારો છે બેન. આવનાર સમય એવો હશે ને કે માણસ માણસને ખાશે. અત્યારે નથી ખાતા, પશુઓ જ ખાય છે, પણ કદાચ માણસ પશુ ખાય છે, પણ એવો સમય આવશે કે માણસ માણસને ખાતો હશે. એ સમય જવો ટફ રહેશે. કોઈ સંબંધની મર્યાદા નહીં હોય. જો કે એ બધું તો અત્યારે થોડું થોડું ચાલુ થઈ ગયું છે. સંબંધની મર્યાદાના ભાઈ બહેન બી પતિ પત્ની બને છે. એવા કેટલાય તો ઘણી જગ્યાએ અત્યારે બી થાય છે. એવા કેટલાય કિસ્સા આપણે જોઈએ છે. આ કળિયુગ છે. આ કળિયુગ જ આવ્યો છે. હમણાં અમારા ત્યાંનો જે કિસ્સો આવ્યો હતો કે
સગી માસીના દીકરા દીકરીએ લગ્ન કરી લીધા. એટલે આ આપણા ધર્મમાં નહોતું, એ આપણા ધર્મમાં બી ધીમે ધીમે જ્યારે છે ને માનવતાની મર્યાદા પૂરી થઈ જાય ને એટલે સમજી લેવાનું કે એ કળિયુગ પૂરો પસરી ગયો છે. એ છે આ બધું જે અત્યારે જોઈ રહ્યા છે, યુદ્ધની સ્થિતિ આપણે જે જોઈ રહ્યા છે કે કોઈક દિવસ ટ્રમ્પ એક બાજુ બોલે છે, બીજી બાજુ ઈરાન અલગ બોલતા હોય ને ફરી જાય છે, ઇઝરાયલ હુમલા કરવાનું બંધ નથી કરી રહ્યું. તો આ ઓબ્વિયસલી પાર્ટ ઓફ કળિયુગ છે, પણ આ યુદ્ધની સ્થિતિ ક્યાં સુધી જશે? બેન, આપણે ભારતમાં જ રહીએ છીએ એટલે એની અસર ભારતમાં જ થાય છે એવું નથી હોતી. સૃષ્ટિ છે ને સૂર્યના ચલન ઉપર છે. જી બિલકુલ. સૂર્યના ચલન ઉપર આખી સૃષ્ટિ આપણી નભી રહી છે. અને કે છે ને કે જેમ જેમ ગ્રહો, હવે તમે જોશો તિથિ, ખબર પડે છે કે ભાઈબીજ ક્યારે આવે છે, રક્ષાબંધન ક્યારે હોય છે, તમે જુઓ ને કેટલી બધી મગજમારી થાય છે, કેટલા બધાની સલાહ લઈએ છે કે આજે આપણે 10 પંડિત અલગ, તો પેલો કે આજે જ રક્ષાબંધન છે, તો બીજો પંડિત એમ કે છે કાલે રક્ષાબંધન છે. અલગ અલગ હોય છે બધું. સાચી વાત છે. એટલે સાચી વાત કે ભૂગોળ પણ આપણા નિયંત્રણમાં હવે નથી રહ્યું. પહેલા જ અમુક સિઝન હતી કે ચોમાસામાં જ વરસાદ પડે, હવે એવું કઈ નથી. ઉનાળામાં તાપ જ પડે, શિયાળામાં ઠંડી જ પડે. હવે તો ઉનાળો, શિયાળો કે ચોમાસું આપણને ખબર જ નથી પડતી. નવરાત્રીના ગરબા ચાલતા હોય ને દિવાળીની આપણે ફટાકડા ફોડતા હોય ને વરસાદ પડતો હોય છે. બિલકુલ બિલકુલ. કહેવાનો મતલબ શું છે કે બેન, સૃષ્ટિમાં જે તારામંડળ છે એ તારામંડળ આવે છે ને દરેકના કર્મબળથી લુપ્ત થતું જાય છે. અત્યારે તમે જોશો તો કે દરેક જગ્યાએ બીમારીઓ બધા આવે છે. બહુ જ. હું એવું કોઈ પ્રિડિક્શન નથી કરવા માંગતો કે આ ગ્રહના કારણે ધમાલ થાય છે કે પેલા ગ્રહને કારણે ધમાલ થાય છે, પણ જે આપણું સૃષ્ટિનું તારામંડળ જેમ અનબેલેન્સ થાય છે, એ અનબેલેન્સના કારણે આખી સૃષ્ટિમાં માનસિકતા બધાની નબળી થશે અને સ્વાર્થ વૃત્તિઓ વધશે. અને એ સ્વાર્થ વૃત્તિઓના લીધે એકબીજાનો જીવ લેવા, એકબીજાનું પડાવી લેવા, એકબીજાનું ખાઈ જવા માટે આ જેને આપણે યુદ્ધ કહીએ છીએ ને એ લડત એની જ છે. દરેકનો સ્વાર્થ અને પડાવી લેવા માટેની લડત છે. અને બેન, આ જે સમય છે ને, દરેક લોકો ભલે ગમતે કહેતા કે 2026 આવું, 2027 આવું, બેન આ દાયકો છે 2029 સુધી. 2029ના એન્ડ સુધી આપણી આખી દુનિયાનો માહોલ આવો જ રહેશે. એટલે આલા યુદ્ધ ને ખૂન ખરાબી કે જે બી ચાલી રહ્યું છે, એક બંધ થશે તો બીજું ચાલુ થશે, બીજું બંધ થશે તો ત્રીજું ચાલુ થશે. 2029 સુધી હજુ આ જ જોવાનું છે, જેને આપણે સાદી સરળ ભાષામાં અશાંતિ કહેવામાં આવે. અશાંતિ જ બની રહેશે, આખી દુનિયામાં અશાંતિ રહેશે. આખી દુનિયામાં. એટલે 26 થી 29 સુધી આટલા વર્ષો આ જ રહેશે. જે કહે ને આપણે આ વસ્તુ બેન અત્યારે નથી ચાલુ થઈ. 2019ના એન્ડથી આખી સૃષ્ટિ ઉપર કોરોના આવ્યું ત્યારથી વિચલિત અસર છે. કોરોના આવ્યું ત્યારથી એ યુદ્ધ જ છે. યુદ્ધ જ હતું. કેટલા લોકો મરી ગયા. એટલે આ શું છે કે જેમ જેમ છે ને લોકો મરતા જશે, સારું નરસું. પૃથ્વીનો ભાર ઓછો થશે. પહેલાના પંડિતોએ કીધેલું છે કે કળિયુગમાં એ જ જીવી શકશે જેના માથા પર ચંદનનું તિલક અને ગળામાં સ્ફટિકની માળા. સ્ફટિકની જ માળા કેમ? એવું આ છે. સ્ફટિકની માળા? ગળામાં સ્ફટિકની માળા, માથા પર ચંદનનું ટીકું જેનું હશે ને એ વ્યક્તિ અઢળક જીવન જીવશે. તો મતલબ એવું કહેવા માંગતા હતા કે સનાતની હિન્દુ લોકો વધારે જીવશે. ઓકે, પણ એમાં બી ધર્મ પાળતા લોકો. બેન, આનું રિસર્ચ કરે છે લોકો. રિસર્ચ કરીને તમે અત્યારે જ વિદેશીઓ જો, ઇંગ્લેન્ડના લોકો જો, યુરોપના લોકો જો, અમેરિકન લોકો જો, એ લોકો બધા ચંદનનું તિલક કરતા થઈ ગયા, માળા પહેરતા થઈ ગયા અને આપણા ગ્રંથોની પાછળ દોડતા થઈ ગયા. આપણા ધાર્મિક અત્યારે આંબોવાચી મેળો ચાલે છે ને બેન, તમે છે ને વિડીયો જોજો, અધિકતમ લોકો વિદેશી છે. આવે છે ઘણા બધા ધર્મ સ્થળે, બહુ જ બધા વિદેશીઓ આવવા લાગે છે. બનારસ જાઓ, બહુ જ લોકો. પછી તમે આ મહાકાલ જાઓ, ઋષિકેશ, ઉજ્જૈન, બધી જગ્યાએ આ લોકો ગંગા કિનારે વિદેશીઓ આપણા હિન્દુ અને આપણા ઇન્ડિયન કરતા વધારે વિદેશીઓ છે. કેમ કે એ લોકો રિસર્ચ કર્યું છે કે જો આગળનું જીવન શ્રેષ્ઠ જીવવું હશે ને તો આપણે ધર્મમાં, હિન્દુ ધર્મમાં જ જવું પડશે.
એટલે એ લોકો આપણા ધર્મમાં આવી ગયા બધા. ઇસ્કોન શું છે? હા, એ છે, ત્યાંથી જ બનેલું છે, હા, બહારથી જ. તો એ લોકોને શું જરૂર છે? આજે એટલી એજ્યુકેટેડ લેડીઝ ઘણા બધા વિડીયો આવે છે, તમને ચંદન આખા માથા ઉપર ચંદન લગાવે છે. હા, સારું છે, પણ એ ચંદનના બી ફાયદા છે ને. બહુ ફાયદા છે. એ છે, પણ આ યુદ્ધની જોડે જોડે એક બહુ જ બિકોઝ લાઈક હું બી ઇન્વેસ્ટ કરું છું એટલે પૂછવા માંગુ છું કે બહુ બધું ઉપર નીચે થઈ રહ્યું છે, લાઈક સ્ટોક માર્કેટ પણ ઉપર નીચે બહુ જ થઈ રહ્યું છે, અને સોના ચાંદી પહેલી વાર જીવનમાં એવું હું જોઈ રહી છું કે સોનાનો ભાવ આટલો ઉપર નીચે થાય. એક 60 પહોંચ્યું હતું, 58, 55, હવે આજે લાઈક 50થી નીચે છે. 1,50,000 નીચે ગયું, 1,40, 1,45. આટલું બધું ફ્લક્ચ્યુએશન ક્યારેય નથી આવ્યું. કળિયુગ અને અત્યારે જે પ્રહર ચાલે છે ને, એ પ્રહરની અસર એવી છે કે માયા. આપણો સોનું શું છે હું નથી વિચારતો, પણ હું સોનું, શેર બજાર અને જે રૂપિયો છે એક માયા છે. અને માયાનો મોહ વધશે એટલે મનુષ્યની કિંમત ઘટશે અને માયાની કિંમત વધશે. એટલે આ બધી વસ્તુ છે કે તમે જોયું હશે કે જે ઇન્વેસ્ટકારો છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ જેટલા લોકો કરે છે, હું કહું છું જેની પાસે ડેડ ઇન્વેસ્ટ છે ને એ લોકોએ જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જે મલ્ટિપલ કરવા માંગે છે એ લોકોએ અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં 1.5 વર્ષ સુધી. ઓ અચ્છા, હજુ નીચે જશે બધું. હા, 2027ના એન્ડ સુધીમાં એવું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું કે જે જોખમી રૂપ છે. અને જેને કર્યું હોય એ લોકો શું કરે પછી? એ લોકોએ સ્થિરતાથી બેસી જ રહેવું પડશે. એટલે જોઈ રહેવું પડશે, પણ કાઢવાની જરૂર નથી. ઇન શોર્ટ 2027 પછી સારું થશે. કાઢવાની જરૂર નથી. 2027 ડિસેમ્બરની આસપાસ બેન માર્કેટ હાઈપ જશે. અચ્છા. હા, અને સોનાનું લેવલ પર આવશે. પણ આની જે વાત ચાલી રહી છે કે કળિયુગની વાત ચાલી રહી છે કે આ જે સ્થિતિ એનર્જી, કેમ કે બધું એનર્જીથી બનેલું છે, એનર્જીથી બને છે બધું. આ એનર્જી આટલી નેગેટિવ એનર્જી આવે તો ઘરમાં બી નેગેટિવ એનર્જી આવે. તો વાસ્તુ પ્રમાણે શું ઉપાય કરી શકાય કે આટલી નેગેટિવ એનર્જીની અસર આપણા ઘરમાં ઓછી પડે? છે ને, આજે દરેક લોકો શોખીન થઈ ગયા છે. એ તો છે, અને શોખમાં છે ને વાસ્તુની અવગણના કરવા થાય છે. બિલકુલ. એટલે જ્યારે આપણે વાસ્તુ અવગણના કરીએ છીએ ને ત્યારે આપણું ઘરનું જે વાસ્તુ બેલેન્સ બગડી જાય છે. એવું કે છે ને કે માણસ, તમે એક મંદિરમાં જઈને બેસો અને ઘરમાં જઈને બેસો, ફરક પડે. મંદિરમાં જશો ને એટલે ત્યાં એની જે પોઝિટિવિટી હશે ને બેન, એકદમ આપણને ત્યાં જઈને એવું થાય કે હવે અહીંયાથી કઈ જવું નથી. શાંત. ઘણા મંદિરોમાં એવું હોય. કેમ કે ત્યાં એક દેવી શક્તિ છે, અને એ દેવ શક્તિ છે. દેવ શક્તિના કારણે આપણા મનને ત્યાં શાંતિ મળે છે. બિલકુલ. એવી જ રીતના ઘરમાં જ્યારે આપણે વાસ્તુની દ્રષ્ટિએ પોઝિટિવિટી લાવીએ છીએ ને ત્યારે આપણા ઘરમાં પણ એક જાતની શાંતિ આવે છે. એક ભાઈ મને એમ કે વાસ્તુનું દોષ નિવારણ કરવા માટે પછી શું એમ કે પૈસા આવશે? મેં કીધું વાસ્તુનું નિવારણ કરવાથી પૈસા નથી આવતા. તમારી પોઝિટિવિટી આવે છે ને તમારી માનસિકતા ચેન્જ થાય છે, શરીર સારું રહે છે, મન સારું રહે છે, તો તમે મહેનત સારી રીતના કરી શકો છો. તમારું મન સ્થિર હશે, મન શાંત હશે તો કોઈ બી તમે આઈડિયા કરીને કમાવાની વૃત્તિ થશે તમને. બિલકુલ. અત્યારે જનરલ છે ને બેન, લોકો પાસે પૈસા બહુ ખર્ચીને થાકી ગયેલા હોય, એટલે લોકો એવું, તમને ખ્યાલ હોય તો ખેરનું લાકડું, હા, ખેરનું લાકડું એવી વસ્તુ છે ને કે બેન વાસ્તુ દોષ નિવારણ માટે અતિ ઉત્તમ છે. ઘરમાં ગમે તેવો વાસ્તુ દોષ હોય ને બેન, ખેરના શંકુ આવે. ખેરના શંકુ. ઓકે. એ ખેરના શંકુ છે ને બેન, ઘરના 4 ખૂણામાં ક્લિપ મારીને તમે મારી દેશો, અથવા જમીનમાં ખાડો કરીને, જો ફ્લેટ હોય તો ક્લિપ મારીને તમે લગાવી દો. અને જો તમારે જમીન સાથેનું ઘર હોય ને તો 4 ખૂણામાં ખાડો કરીને ખેરના શંકુ મૂકી દો. ઓકે. આખું ઘર તમારું પોઝિટિવ થઈ જશે. આખું ઘર પોઝિટિવ થઈ જશે અને એનર્જીના વાઇબ્સ એટલા મસ્ત આવશે ને કે તમને ઊંઘ પણ સરસ આવશે. નેગેટિવ એનર્જી હશે તો નેગેટિવ એનર્જી નીકળી જશે. શારીરિક પ્રોબ્લેમ હશે તો એમાં તમને રાહત થશે. પેલા ખેરના મોબ મૂકતા પહેલાના જમાનામાં. હવે તો નામ પણ નથી સાંભળતા ખેરનું. એટલે મોબ મૂકવાનું ખેર, કેમ કે સાગના બધા લાકડા હોય, ખાલી વચ્ચેનો મોબ હોય એને મોબ કહેતા, એને આપણે ખેરનો કહેતા. ખેરનો લગાવતો તો ખેરનો લગાવવાનો અર્થ હું સાગનો મજબૂત આવે ખેર કરતા. ખેર બળ આવે, શાક મજબૂત આવે, પણ છતાં બી ખેરનો મૂકતા હતા. એનો મતલબ છે કે ઘરમાં પોઝિટિવિટી આવે. કરેક્ટ.
એટલે ખેરના શંકુ બેન બજારમાં બહુ તો 200, 300, 400 કે 500 રૂપિયાનું મળી એક જતા. મળતું હોય છે. હા 2000 રૂપિયા ખર્ચો ને એટલે તમારે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે જવાની જરૂર જરૂર ના પડે. નહીં પડે. એ બરાબર છે. હા. પણ આ જેમ તમે મંદિરોની વાત કરી એમ પહેલાં બી આપણે ઘણા બધા મંદિરો તમે જ મને એવા જણાવ્યા કે જે હું નહોતી જાણતી જેના વિશે, અને મને બહુ સારું લાગ્યું અને બધાને ખબર પડે આઈ ગેસ. હા એટલે તમે જે મંદિરની વાત કરી હતી કર્ણની વાત કરતા હતા, હા તો એ વાત શું છે તમે? બેન છે ને, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને હા. ત્યારે અર્જુન ભગવાને છે ને બહુ ચાલાકીથી કૃષ્ણ કર્ણના જોડે. હા કૃષ્ણ ભગવાને હા અ, અર્જુનને બધાએ મળીને પ્લાન તૈયાર કર્યો. આપણે હા. દેશી ભાષામાં દેશી કહીએ કે ભાષામાં. પ્લાન તૈયાર કર્યો અને કર્ણના અસ્ત્ર શસ્ત્ર લઈ લીધા. છીનવી લેવાનો પ્લાન કર્યો. હા એટલે એના કવચ કુંડલ ને બધું લઈ લીધું. કર્ણને જન્મજાત કવચ કુંડલ મળેલા હતા. બિલકુલ બિલકુલ તો એ કવચ કુંડલ કૃષ્ણ ભગવાને આઈડિયાથી લઈ લીધા. હા હવે શક્તિવિહીન થઈ ગયા કર્ણ. હા હવે કર્ણને જે એની મિત્રતાના ધર્મ નિભાવવા માટે એને લડવું તો પડે જ. પડે જ બિલકુલ. તો હવે એની શક્તિ જ લઈ લીધી તો લડી કઈ રીતના શકે? તો ત્યારે છે ને કર્ણ રાજાએ આ દેવી આરાધના કરી. હા કર્ણેશ્વરી દેવીના. કનકેશ્વરી. કણકેશ્વરી. કનકેશ્વરી. એટલે જે દેવીની આરાધના કર્ણ રાજાએ કરી એ દેવીનું નામ કનકેશ્વરી પડ્યું. આ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર છે ને ઉજ્જૈન જિલ્લામાં છે. અને આઈ થિંક ગામ કરેડી ગામ. કરેડી ગામ કીધું. કરેડી. હા કરેડી ગામ છે. હા હા અને ઉજ્જૈન જિલ્લાનું કરેડી ગામ છે. એક અંદર જ છે, બહુ અંદરથી ગામ છે. અને કરેડી ગામમાં કનકેશ્વરી માતાનું મંદિર આજે ખૂબ સરસ મંદિર છે. અને ત્યાં ગુર્જર જે ક્ષત્રિય લોકો કહે છે ને, ક્ષત્રિય લોકો એને કુળદેવી તરીકે માને છે. અને આજે બી ત્યાં જ એ લોકો આરાધના કરવા જાય છે. અને કર્ણએ જ્યારે કનકેશ્વરી માતાની આરાધના કરી અને પોતાની શક્તિ મેળવી અને પછી યુદ્ધ લડ્યા હતા. એ એવું એક અદ્ભુત મંદિર છે. આવું જ બીજું મંદિર તમે ઉજ્જૈનની નજીક જ કહેતા હતા. જી. હનુમાનજીનું. એટલે ત્યાં નલખેડા પાસે બલ્લાવગઢ કરીને ગામ છે. અચ્છા. અને બલ્લાવગઢમાં બલ્લાવદેવ હનુમાનજીનું મંદિર છે. અચ્છા. અને એમ કે જે શક્તિનું સ્વરૂપ છે. ઓકે. બધી જગ્યાએ એવું કે ત્યાં દીવા કરવાનું મહત્વ છે. ઓકે. શું મળે દીવા કરવાથી? એટલે દીવો એમ કે છે કે ત્યાં દીવો પ્રગટાવીને મૂકવાથી એક શક્તિ પ્રાપ્ત થાય છે. અચ્છા. અને બહુ અઢળક લોકો ત્યાં જાય છે. જેટલા બી નલખડામાં માતાજીની શક્તિ મેળવવા માટે, જીત મેળવવા માટે પ્રાર્થના કરવા જાય છે, અને એ લોકો પોતાનામાં શક્તિની પ્રાપ્તિ માટે બલ્લાવગઢ હનુમાનજીના મંદિરે જઈને દીવો કરી અને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને તમે શક્તિ આપો. માનસિક શક્તિ. હા. એટલે ત્યાં જવાથી માનસિક શાંતિ ખૂબ જ મળે છે. અને લોકો ત્યાં જઈને દીવો કરીને 5 મિનિટ ફરજિયાત બેસે છે. અને દીવો બધા મંદિરમાં ભગવાન પાસે દીવો મૂકે છે. ત્યાં એવું નથી આપણે બેઠા હોય તો આપણી સામે દીવો સળગાઈને મૂકવાનો અને ભગવાનને પ્રાર્થના કરવાની. બહુ અદ્ભુત મંદિર છે. એટલે ઉજ્જૈન બધા જતા હોય પણ આજુબાજુની ખબર નહીં હોય. આવા મંદિરોની જો ખબર પડે તો બહુ બધા મંદિરો એવા છે, ઘણા લોકોને ખબર નહીં હોય. નલખેડાની બાજુમાં છે ને ટાકલા કરીને ગામ છે. અચ્છા. ટાકલા. ત્યાં 3 નદીનો સંગમ છે. ત્રિવેણી સંગમ છે. અચ્છા. અને ત્યાં ટાકલેશ્વર મહાદેવ છે. ટાકલેશ્વર. અને બહુ અદ્ભુત મંદિર છે. એટલું અદ્ભુત મંદિર છે, તમે જો શિવજીના દર્શન કરો ને તો તમને એમ શરીરમાં એક મસ્ત પ્રવાહ આવી જાય. એટલું સરસ મંદિર છે. તો જેટલા બી ઉજ્જૈન જાય છે આ બધા મંદિર જોવા જરૂરી છે આજુબાજુ. અને એમાં હું કહું છું ને કે આ બલ્લાવગઢ જવું જોઈએ. હા. કનકેશ્વરી જવું જોઈએ. બિલકુલ. અને 3 નદીનો સંગમ જે ટાકલા છે ત્યાં જવું જોઈએ. ત્યાં મહાદેવનું અદ્ભુત મંદિર છે. 3 નદીઓના સંગમમાં ત્યાં સ્નાન કરવાથી પાંડવોએ ત્યાં સ્નાન કર્યું હતું. ઓહ અચ્છા. માતાજીની આરાધના કરીને પ્રાયશ્ચિત કરીને જ્યારે માતાજીની સાધના કરી હતી ત્યારે સંગમ કિનારે ત્યાં એ લોકોએ પહેલા શિવજીના પૂજન કર્યા, સ્નાન કર્યું ને પછી માતાજીની આરાધના કરી. ઓકે. અને તમે આ ઇન્ટરેસ્ટિંગ વાત એક બીજી બી કરી હતી જે વચ્ચે મારે મિસ થઈ લેવાની, કે એ કામાખ્યામાં જે નવગ્રહ
નોર્મલી બધા જ નવગ્રહ મંદિરોમાં નવગ્રહની મૂર્તિ હોય, નવગ્રહ ભગવાનની મૂર્તિ હોય છે. હા. હા, પણ આ કામાખ્યામાં નવગ્રહમાં શિવલિંગ છે, એવું કેવી રીતે? બેન, કામાખ્યામાં બહુ પ્રચલિત અને બહુ પુરાણોક્ત અને અદ્ભુત મંદિર નવગ્રહ મંદિર છે. અને કહે છે ને કે બધી જગ્યાએ નવગ્રહ દેવતાઓની મૂર્તિ હોય છે, પણ ત્યાં નવગ્રહ સ્વરૂપે 9 શિવલિંગ છે. અને એ એમ કે છે આદિકાળથી સ્થાપિત છે. અને ત્યાં શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી પોતાના જીવનમાં ગ્રહની શાંતિ માટે ત્યાં જઈને આરાધના કરે છે. અને ત્યાં છે ને વસ્ત્ર ચડાવવાનું બહુ મહત્વ છે કે દરેક ગ્રહના વસ્ત્ર ચડાવે છે ત્યાં. હા, નવગ્રહના વસ્ત્ર ચડાવે છે તો એ ગ્રહોની શાંતિ થાય તમારે. અને આજે પણ લાઇટ નથી એ મંદિરમાં. કેમ એવું? દીવાથી જ મંદિર છે. ઓહ, દીવાના પ્રકાશથી છે અને બહુ અદ્ભુત અને આખું કાળું કાળું મંદિર છે. કેટલી રહસ્યમય વાતો છે ને. બહુ અદ્ભુત. અને ત્યાંના વાઇબ્સ બહુ જબરજસ્ત વાઇબ્સ છે, બહુ જબરજસ્ત. પણ આ ખરેખર લાઈક અચંબિત કરે એવી વસ્તુઓ છે, કેમ કે કામાખ્યા, જેમ તમે કહેતા હતા એમ કે કામાખ્યાનું મંદિર જ એ છે, મંદિર કે કામાખ્યાની જે છે જે જગ્યા એ લગભગ 18,33,000 કરતા પણ વધારે વર્ષ જૂનું છે. 18,33,000 એટલે આ તો આઈ મીન કોઈ ઇમેજિન પણ ના કરી શકે. આપણે વિચાર પણ નહીં જાય ત્યાં સુધી, આપણા વિચાર પણ નહીં જાય. અને ઘણા લોકો એવું કહેતા હોય છે ને બેન, ઘણા લોકો એવું કહે છે કે આવું કઈ શક્તિ હોય છે. હોય છે બિલકુલ. તમે શ્રદ્ધા રાખો, અનુભવ થાય જ તમને. આપણું કાશી એવું કહે છે કે 10 લાખ વર્ષ જૂનું છે. તો અને બેન, સાક્ષાત્કાર છે. ઘણા લોકો એવા છે. હું આ વખતે હમણાં લાસ્ટ મંથ હું ગયો હતો 30 તારીખે, ત્યાંથી આવ્યો. મારું 7 દિવસનું અનુષ્ઠાન હતું અને હું ત્યાં હતો. ત્યાં છે ને બેન, દર્શન કરવા માટે બહુ મગજમારી છે. દર્શન નહીં મળે, VIP ટિકિટ પણ નથી મળતી. હા, મારી પાસે સ્પેશિયલ પરમિશન છે ને હું દર વર્ષે જાઉં છું. વર્ષમાં હું લગભગ 8-10 વાર જતો હોઉં છું. તો એક કપલ હતું, બહુ એજ્યુકેટેડ કપલ હતું. એ કપલ ત્યાં દર્શન કરવા, હું દર્શન કરીને બહાર નીકળ્યો ને, મને પૂછा કે महाराज जी हमें दर्शन करना है, कैसे हो? मैं बोला आप किसी पंडित जी से बात कर लो. कि महाराज जी हम लोग चौथी बार आए हैं. દર્શન ના મળ્યા. 4 વખત આવ્યા છે, પણ 3 વખત તો દર્શન કર્યા વગર પાછા ગયા. બિચારા. તો મારી પાસે તો સ્પેશિयल पास હતા. એટલે મેં એ લોકોને કીધું કે સર કલ સુબહ 7 बजे आप आ जाइए, मैं आप लोगों का दर्शन करा देता. તો એ લોકો બિચારા રડી પડ્યા અને પગે લાગી ગયા. મેં કીધું ટેન્શન નહીં કરો, પૈસા કંઈ આપવાના નથી. હું મારા 2 છોકરાને નહીં લઈ જાઉં અંદર, તમને લઈ જઈશ. બરાબર છે. સવારમાં 7 વાગ્યા પહેલા હું મંદિરે પહોંચ્યો અને મેં એ લોકોને ફોન કર્યો ને ફોન પર જ રડવા લાગી ગયા. એ માણસ ફોન પર જ રડવા લાગ્યો. કેમ? એની મિસિસ મેન્સીસમાં આવી ગઈ. તો માતાજીની રજા જ નહીં હોય. વિચાર કરો કે બેન, પણ એક મારો આ ક્વેશ્ચન વચ્ચે લેવા માંગીશ કે એ તો માતાજીનું યોનિ સ્વરૂપ જ છે. તો અગર લેડીઝ પીરિયડ્સમાં બી હોય તો કેમ ના જઈ શકે મંદિરમાં? બેન, શાસ્ત્રના નિયમ પ્રમાણે માતાજી ત્યાં રજસ્વાલા થાય છે. અને એ રજસ્વાલા દરમિયાન માતાજીના પટ બંધ રહે છે. માતાજી જ્યારે રજસ્વાલા થાય છે ને ત્યારે માતાજીના પટ બંધ રહે છે અને ત્યાં કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. જો માતાજીને સૂતક લાગતું હોય તો આપણા એક સામાન્ય માણસ છે. પણ આમ સાયન્ટિફિકલી જોઈએ તો પણ એ સાચી વાત છે, કેમ કે એનર્જી એકદમ સ્ત્રીની લો હોય, ઘણું બધું તમારા બ્લડની સ્મેલ એવી જગ્યાએ પશુ આવે. અને કામાખ્યા તો એવી એનર્જી છે ને કે નેગેટિવ એનર્જીસ બી હોય ત્યાં, એટલે તમે જલ્દી અટ્રેક્ટ કરી લો એમને, એ તમે પીરિયડ્સમાં હોય ત્યારે. એટલે ત્યારે અવોઇડ કરવું જોઈએ. બિલકુલ. પણ આ બેન, મારી પર છે ને બહુ બધા ફોન આવે કે તમે માસિક ધર્મમાં હોય તો ઉપવાસ કરાય, કોઈ મંત્ર જાપ કરાય. તો બેન છે ને આ એક પ્રકૃતિ છે. માસિક ધર્મ એ પ્રકૃતિ છે. બિલકુલ. અશુદ્ધિ છે પણ પ્રકૃતિ છે. એટલે હું એવું કહીશ કે મંત્ર જાપ દરેક વ્યક્તિ કરી શકે છે. ઉપવાસ પણ કરી શકે છે. ખાલી દેવ પૂજા કરી શકતા નથી. તમે નામ જાપ કરી શકો,
માસિક ધર્મમાં હોય ને તો પણ તમે નામ જાપ કરી શકો છો. બિલકુલ. અને ઉપવાસ પણ તમે કરી શકો છો. પણ મને બી આ જ્યારે એનર્જીનું પાછળનું રીઝન મેં સમજ્યું ને ત્યારે મને પહેલાં બી હું આ બહુ આર્ગ્યુમેન્ટ કરતી કે મંદિરમાં કેમ ના જઈ શકીએ, એટલે ભણેલા ગણેલા લોકો આવું ઘણું આર્ગ્યુમેન્ટ કરતા હોય અને હું પણ કરતી હતી. પણ જ્યારે આ એનર્જીનું સાયન્સ મને પાછળ ખબર પડી ત્યારે મને થયું કે ઓકે આ કરેક્ટ રીઝન છે કે તમારી એનર્જી લો હોય, એનર્જી ડિફરન્ટ હોય, તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, તમારું શુદ્ધ નહીં હોય, તમારા વિચાર શુદ્ધ નહીં હોય. અને તમે બેન જોજો સ્ત્રીમાં જ્યારે નબળાઈ આવી જતી જ્યારે હોર્મોન્સનો પ્રોબ્લેમ આવે ને ત્યારે મનથી બહુ નબળા થઈ જાય. અને એ વખતે આ જૂના જમાનામાં કેમ કે મંદિર જંગલોમાં એમાં હતા ને એટલે બહુ હાવી થઈ જાય તમારા પર, કોઈ પશુ તમને હાર્મ કરી જાય. અત્યારે બી તમે મંદિરની ડોક્ટર એવું નથી કહેતા કે ભાઈ તમને આવું કઈ હોય, બ્લડ થયું હોય, કઈ ઇન્ફેક્શન થયું હોય તો કોઈ આવર જવર નહીં કરવાનું, કોઈ વ્યક્તિને નજીક નહીં આવવા દેવાનું. સેમ વસ્તુ છે. એટલે જ કદાચ એ પ્રથા સારી ચાલુ કરી હતી કે 3 દિવસ સ્ત્રીને ક્યાંય અડવા નહીં દેવાનું. એટલે એને અછૂતીમાં લઈ લીધું લોકોએ, પણ એનો મતલબ એ હતો કે સ્ત્રીને આરામ મળે. બેન એનો મીટિંગ ખોટો નથી, પણ એનો ભાવ જે છે બેન દરેક વ્યક્તિએ આ પાડવું જ જોઈએ. પણ લોકોએ બદલી નાખ્યું એમ કે રસોડામાં ના જવાનું. પહેલા ચૂલા હતા, બહુ અગ્નિ આવે એટલે તમારો બ્લડ ફ્લો બહુ જ વધે અને તમારા બહુ નબળાઈ આવી જાય. રસોડામાં નહીં જવાનું એક સાયન્ટિફિક કારણ છે કે રસોડામાં હંમેશા ઉગ્રતા હોય અને ગરમી હોય. તો જ્યારે સ્ત્રી રજસ્વાલા થઈ હોય ને, જો એને ગરમી અને ઉગ્રતા હોય તો એનું રક્તસ્રાવ વધી શકે છે, વધારે પ્રોબ્લેમ, એના બોડીનું ટેમ્પરેચર હાઈ થઈ શકે છે. બિલકુલ બિલકુલ. તો એને એનાથી માનસિક નુકસાન થવાના ચાન્સ વધારે હોય છે. પણ એટલે આપણા લોકોની જ પ્રોબ્લેમ છે કે આપણે પેલું અછૂત વાળામાં ગણી લીધું કે તમે તો સાયન્ટિફિક કારણ બી છે ને ધાર્મિક કારણ બી છે. અગ્રી એ સાચી વાત છે. પણ લાસ્ટમાં હું તમને જે બગલામુખી અનુષ્ઠાનની જે આપણે વાતો કરતા હતા, કેમ કે મને પણ આ ઇન્ફોર્મેશન એક સારી લાગી કે હું તમને અમુક વસ્તુઓ કહીશ, એના માટે કયું અનુષ્ઠાન કરવું જોઈએ એ તમે જણાવજો. પૈસા માટે કયું અનુષ્ઠાન કરવું જોઈએ બગલામુખીનું? બેન ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. માણસનું છે ને સૌથી મોટું આવકનો સ્ત્રોત સ્ટેબલ નથી હોતો. બિલકુલ. અને એ આવકનો સ્ત્રોત નહીં સ્ટેબલ હોવાના ઘણા બધા કારણો છે. બિલકુલ. અને ગ્રહેબલ બી હોય છે. આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણે જે જગ્યા પર રહે છે ત્યાં રહેલી અશુદ્ધિઓ, નેગેટિવ એનર્જીઓ. પેલું કે છે ને, એક વ્યક્તિ સરસ મસ્ત 2 લાખ 5 લાખ રૂપિયાનો પગારનો નોકરી એને મળી, એટલે એના જ પરિવારના 4 વ્યક્તિઓ એવા હોય છે, એવું કે છે જોને પેલો તો 3 લાખ કમાતો થઈ ગયો, 4 લાખ કમાતો થઈ ગયો. એટલે આ જ વસ્તુ નેગેટિવ એનર્જી અર્પે છે. હું એવું કહું છું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિએ પોતાની દરેક દુનિયાની સૃષ્ટિની નેગેટિવ એનર્જીથી બચવું હોય ને, તો સૌથી બેસ્ટ ઉપાય છે બગલામુખી. કે બગલામુખી દેવી એવી છે કે તમારી દરેક નેગેટિવ એનર્જીનો નાશ કરે. બિલકુલ. અને હું બેન સલાહ આપું છું કે જો તમે આ વાત બધા વસ્તુઓથી હેરાન હોય, તમે ચારો બાજુથી પ્રયત્ન કરી ચૂક્યા હોય, છતાં પણ તમને ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી ન મળતી હોય ને, તો એકવાર બગલામુખી અનુષ્ઠાન કરાવવું જોઈએ, પોતાની શક્તિ પ્રમાણે કરાવવું જોઈએ. બગલામુખી અનુષ્ઠાનથી તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં ખૂબ જ પ્રભાવ પડે છે. પછી તમારી સમસ્યા બહુ ગહેરી હોય, જેવી કે કોઈ ખૂબ મોટો તંત્ર પ્રયોગ થયો હોય અને કોઈ કેટલાય ઉપાયો કર્યા હોય છતાં પણ એ તંત્રમાંથી તમે બહાર ના નીકળી શકતા હોય, અથવા તો બહુ મોટા કરજામાં પડી ગયા છો, અથવા તો કોઈ વ્યક્તિએ તમારો બહુ મોટી એમાઉન્ટ છીનવી લીધી છે, દબાઈ રાખી છે, પછી તમારી ઉપર હેવી કોર્ટ કેસ ચાલતા હોય, તો આના માટે છે ને બેસ્ટ બ્રહ્માસ્ત્ર પૂજા છે, બગલામુખી બ્રહ્માસ્ત્ર પૂજા. એનો બહુ મસ્ત, મેં તમને અત્યારે એક દાખલો આપ્યો, બરાબર છે તમે, કે એનું રિઝલ્ટ બહુ મસ્ત છે. પણ કોઈએ નામ કમાવવું હોય, ફેમસ થવું હોય કોઈએ, તો એના માટે બી શું બગલામુખી અનુષ્ઠાન કામ આવે? બગલામુખી અનુષ્ઠાન બહુ કામ છે બેન. મેન તો વસ્તુ શું છે કે તમારી પ્રતિભાને સામે લાવવા માટે, દર્શાવવા માટે તમારો પ્રભાવ પડવો બહુ જરૂરી છે. જ્યારે તમારા મનમાં, તમારા શરીરમાં, તમારી આજુબાજુ નેગેટિવ પરિબળો હશે ને, તો તમે તમારી પ્રતિભા ઉપજાવી નહીં શકો. તમે કઈ બોલી જ નહીં શકો. બિલકુલ બિલકુલ. આમાં છે ને મારી પાસે એક લેડીઝ આવ્યા હતા, પિક્ચરમાં એક્ટર. ઓકે. એ એમ કે છે કે મારું કામ સૌથી સારું છે. અચ્છા. હું ઘણા વર્ષોનો અનુભવ છે, મેં બહુ સારા રોલ કર્યા છે,
છતાં પણ ડિરેક્ટરથી લઈને બધા જ આના સહકર્મી બધા જ એને એવોઇડ કરે છે એવું કે અને એને કોઈ પણ જાતનો જસ આપતા નથી. એક ફાલતુ વ્યક્તિને એનું ડબલ મહેનતાણું મળે છે અને એ એટલી ટેલેન્ટેડ છે છતાં પણ એને એટલું મહેનતાણું મળતું નથી. તો આવી અવસ્થામાં છે ને બેન, જ્યારે કોઈ નેગેટિવ એનર્જી આપણી આજુબાજુ હોય ને ત્યારે આપણો પ્રભાવ પડવા દેતો નથી. એ બેનને મેં સજેસ્ટ કર્યું કે તમે જે ઘરમાં રહો છો ને ઘર છોડી દો ને ભાડાના ઘરમાં જતા રહો. એ ઘરમાં એક નેગેટિવ એનર્જી છે જે એને આગળ આવવા દેતા નથી. એટલે આ બધી વસ્તુઓમાં જ્યારે પણ આપણે બગલામુખી અનુષ્ઠાન કરીએ છીએ ને તો તમને કોઈ નેગેટિવ એનર્જી અસર કરતી નથી. જ્યારે બ્રહ્માસ પૂજા કરો છો ને તેજલબેન, ત્યારે તમારી બોડીમાં એક એવી એનર્જી આવે છે જેને આપણે બ્રહ્માસ કવચ કહેવામાં કે એ વસ્તુના લીધે તમને કોઈ પણ તંત્ર સ્પર્શ કરી શકતું નથી. એટલે તમારી જે હોસલો છે એ અને કોન્ફિડન્સ છે બહુ હાઈ લેવલનો થઈ જાય છે. બરાબર છે. થેન્ક યુ સો મચ રાજુ મહારાજ. આજે પણ ખૂબ સરસ ઇન્ફોર્મેશન અને ઘણા બધા ઉપાય, અને સ્પેશિયલી તમારી જોડે ઉપાયની વાત એટલે હું કરું છું કે તમે નોર્મલી જે આપતા હોય કે આ લખી દો, આટલું કરી લો, એવા ઉપાય નથી આપતા. તમે શાસ્ત્રોક્ત મંત્રવાળા ઉપાય આપો છો એટલે લોકોને પણ વિશ્વાસ આવે અને નિર્ધારિત ઉપાય હોય છે. જી, અને હું પણ ચોક્કસ એ કરું છું કે તમે જે ઉપાય આપો છો એ. તો આપણે ફરી પોડકાસ્ટ કરીશું, પાછા મળીશું તમારી જોડે અને ફરી બધાને એક સારી ઇન્ફોર્મેશન આપીશું. થેન્ક યુ.